કેમ છો? મજામાં છે ને? હા હા, મજામાં જશો. તો તમારા બધાનો અમારા નવા વ્લોગ, નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો સૌથી પહેલાં તો બધાને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ. હા, તો બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. ઓકે ગાઈસ, અમે અત્યારે ચા પીએ છીએ. છો ત્યારે ચા પીવા બેઠા છે અને આનું ડાચું છે ને મોબાઈલની અંદર છે. હાલો ચા પીવા. અને અત્યારે હું છે ને ચા પીઉં છું કેમ કે મારે બધું જ કામ થઈ ગયું છે. કપડાં પણ ધોવાઈ ગયા છે, ઠામ પણ થઈ ગયા છે. બસ હવે ખાલી પોતું જ મારવાનું છે. એ તો બેન મારી દેશે. એટલું કામ તો કરી દઈ, નહીં કરી દઈશ ને? મારા ભાગનું કામ તો હું જ કરું ને. એમાં એમ કઈ મારા ભાગનું કામ તો હું જ કરું ને. જોયું? આવું છે. બોલો તમે. ચા પીવો છે? ચાની ડુસકી મારે બેઠા બેઠા. ઠંડી કેવી છે? ઠંડી તો બહુ છે. અમારે તડકો આવે એટલે વાંધો નથી આવતો, નહીં? નાઈને ડાયરેક્ટ અહીં જ બેસી જાય. એ તો પણ સવારે વહેલી ઉઠી તો કેટલો બધો વાં લગીને તડકો આવતો હતો. બોલ, અત્યારે તો આઈ લગીને જ આવે છે. પણ સુરત દાદાનો પહેલો તડકો આમાં જ અમારા ઘર સાઈડ પડે એટલે વાંધો ના આવે. પેલા નાઈ લઈ તો ગાઈસ, બાઈકે કેટલા ચા પીધી? તમે હા લે વાગવામાં તો છે ને 12:15 થયા. 12:15 થઈ ગયા છે અને અમે અત્યારે ચા પી છે. પણ ગમે ત્યાં ચા આપો અમે તો પી લઈ. ચા તો બહુ ભાવે હે ને, એટલે વાંધો ના આવે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. ઓકે. મારા પપ્પા હે ને હજી હમણાં આવ્યા ને એ સુતા. ચાલો મારા પપ્પાને મળાવો ને વાત કરાવો. આ મારા પપ્પા છે. પપ્પા બોલો. શું છે બેટા? આ હે ને તમે વિડીયામાં આવો જ મારા વ્લોગમાં. લે જા. હા, ચેક કરવા આપ્યો તો શીશો ક્યાં? ચેક કરવા આપ્યો તો કરો જલ્દી ચેક. હાલો હાલો હાલો. હા, ચેક કરવાનું છે. હાલો. ને મમ્મી આવી ગયા છે હમણાં કામેથી. જમવાનું રેડી થઈ ગયું છે. હમણાં બોલાવું એટલે આવજો હો. હા બધું સેજ વગર મળતા જાય. હું કરે બિચાર કામ કરે ને રહોડામાં કેટલા વાગ્યાની હાલત પૂછીએ. સેજવા શું કરે બેન? રસ્તો હોય. બિચારી કેટલું બધું બનાવે નહીં? એકાદશી છે હા, એટલે ફરાળ. 11 છે ને એકાદશી. હાલો બધા ફરાળ કરવા. માં મમ્મી ગજરો લઈને આવ્યા. હાલો મમ્મી ગજરો લઈને આવ્યા. જોઈએ ક્યાં મમ્મી? ઓ હોય મમ્મી. વાહ વી મારા મમ્મી તો મસ્ત નો ગજરો લઈ આવ્યા. ક્યાં? આમાંથી બી કાઢી ને વાવવાના. હા, આ તો શું છે? સરસ છે. હાલ આપણે ઉગાડશું ને મમ્મી મસ્ત નો છોડા કુંડામાં. ગજરો. મતા પેલા ઓંઢરી લાગી જો. વાડીમાંથી લઈ આવી. એટલે આ એમને રોપી દેવાનું? ના 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 આમાંથી તો હે ને બી નીકળશે કાળા કેટલો જાડો ને હે જો. આવે ને આમાંથી ઈ બી કેટલો નીકળે જાડો. ઈ વાવવાના હે કુંડામાં નાખી. સરસ છે. મારી મમ્મી લઈ આવ્યા ગજરો. સરસ છે. ક્યાં બતાવો તો. સરસ નિશાની સ્મેલ રહી નહીં? એ તો ખરા વેલ્વેટ જેવો લાગે હો. મસ્ત નો હે ગજરો. આલ્યો મૂકી દો. કેવો મસ્તીનો. મારી મમ્મી વાળીના બોલ લઈ આવ્યા છો. મસ્ત ના હે કેવા હે નહીં? વાડીના ગોળ તો અસલ જ હોય ને આપણે. મીઠા નહીં? મીઠા ખાંડ જેવા હશે. હાલો ધોઈ નાખી. મમ્મી એ હું પપ્પા પાસે ગઈ ને તો પપ્પાને મેં વિડીયોમાં લીધા ને તો પપ્પા શું કહે ખબર? બોલો ને બેટા એવું. મેં કીધું વ્લોગમાં આવો છો મારા વિડીયામાં પપ્પા. પપ્પા કે હે? મેં કીધું હા પપ્પા. હા, ભૂંગળા, ફરાળી, પછી વેફર અને મૂર્ખા છે ને. ને બધી તળે છે. બીનો ઘાણો છે જોઈએ ચાલુ કરતી દો ભાઈ. હે ને બી ફરાળ કરવો હોય તો પૂરો જ કરવાનો. જો હા બી તળવા માંડી જોઈએ કેટલા એના
જી બળે ને કેટલા હાજર હોય તમે પણ નામાં જોયા લાગતો હું જોઉં એ તો બળી જાય લે. બળવા તો નહીં દે મારા અંદાજે બતાવું છું કે હું થાય એમ પછી મને એમ થાય કાચા કોન્ફ્યુઝ થઈ ગયું. હા ના એમાં કન્ફ્યુઝ ના થવાનું હોય પણ હવે બરાબર લેજો એટલે આપણે ખબર પડે આ ઉડતું ઉડતું તાર મોઢામાં ચોટી ગયું. ઈરાદો ઈ લાગે નહીં તારો ઈ હે ઈરાદો ઈરાલું તો ઘણો ને. મમ્મીને કહી દેજો આવું બોલતી નહીં બૈરા તો નહીં હો પણ સેજુ ને કેવું પડે જો મસ્ત ના થયા ખાવા મજા આવશે આવી જાજો અમારો વ્લોગ જોવામાં આવી જશે મરચા તો અમે ખાવાના જ છે પણ તમે તો તરેલા જોવો આ છે સાબુદાણાની ફરાળી ખીચડી ભૂંગળા વેફર સજીયા બી દઈ રહ્યા તો બૈડા નથી એટલે બરાબર આ બી છે આ મરચા છે અને આ મૂર્ખા છે હવે જમી લઈએ ચાલો પછી મહિલા આપણે વાગવામાં થઈ ગયા છે 8:15 અને સેજુ છે ને બેન એ રામની ચોપડી લખે છે એટલે કે અમારા અહીંયા રામ મંદિરમાં આપે નહીં કે ઘણાય નાખતા હોય અહીંયા હોય રામ મંદિર. હા એવું હોય એમ કે પણ આપણે અમે અમારે કોમેન્ટ કરી દેજો તમે બધા કોમેન્ટ કરી દેજો કે કોણ કોણ રામની ચોપડી ભરે છે અમે તો ભરે અત્યારે હું નથી ભરતી પણ હું ભરું મારા પાસે પણ છે તો અમે તો એ બાને રામ રામ આપણે મોઢામાં નામે લેવાઈ જાય ને આપણે લખાઈ જાય તો સારું ને એમ એવું નહીં કે આજે 11 છે એટલે લખીએ નહીં બાકી પણ અમે લખતા જ હોય એમ આટલા બંધા ભરાઈ ગયા. હા હજી થોડાક એને પૂરા કરવાના છે મારે થોડાક કરવાના છે પછી થઈ જાય તો ફ્રી પછી હોય થઈ ને આવવાની ત્યારે ભરીએ. હે ફ્રી હોય ને હમ તો લઈને બેસી જવાનું. હા એટલે પછી પૂરી થઈ જાય નહીં હા એટલે વાંધો ના આવે ને તો ગાઈસ હું મારો વ્લોગ આયા જ એન્ડ કરું છું તો મારો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તમારો ફર્સ્ટ વ્લોગ હતો તમારા આ વ્લોગને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો કાલે ફરી પાછા મળશું કોઈ નવા વ્લોગ નવા વિડીયોની અંદર તો બાય બાય